જૂનાગઢમાં બપોર બાદ વરસાદ વરસ્યો છે અને ભારે ગરમી વચ્ચે ધોધમાર વરસાદ ખાબક્યો। ગત રાત્રિના પણ વરસાદી માહોલ છવાયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા છે વરસાદને કારણે। તો વરસાદને લઈને ખેલૈયાઓમાં ચિંતા સતાવી રહી છે। ગ્રામ્ય પંથકમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। લાંબા વિરામ બાદ જામ્યો છે વરસાદી માહોલ। તો અસહ્ય ઉકળાટ બાદ વિજયનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। વિરામ બાદ વરસાદી માહોલ તથા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે, ત્યારે તૈયાર પાકને થઈ શકે છે મોટું નુકસાન। વિજયનગરના મોજાળિયા અને ખરોલ, લીલપુર, સારોલી સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવે અન્ય સમાચાર પર નજર કરીએ તો કૃષિ યુનિવર્સિટીમાં દીપડાના આટાફેરા જોવા મળ્યા છે અને કોલેજની હોસ્ટેલના સીસીટીવી સામે આવ્યા છે। હોસ્ટેલના પગથિયા ચડતો સીસીટીવીમાં દેખાયો છે આ દીપડો। ત્યારે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને જાણ પણ કરવામાં આવી છે। કોઈપણ વન્ય પ્રાણીઓને છંછેડવા નહીં સૂચના આપવામાં આવી છે અને લાગતા વળગતા વિભાગને જાણ કરવા પણ ભલામણ કરવામાં આવી છે। વન વિભાગને પણ યુનિવર્સિટી દ્વારા જાણ કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી શહેરી વિસ્તારમાં દીપડાના આટાફેરાથી ફફડાટ ફેલાયો છે। મીરાનગર વિસ્તારમાં પણ થોડા દિવસ પહેલા દીપડો દેખાયો હતો। સુરતના ભાટપોર ગામમાં દીપડો દેખાવાનો મામલો સામે આવ્યો છે, જેને લઈને ગ્રામજનોમાં ડરનો માહોલ છવાઈ ગયો છે। દીપડાના આટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને દીપડાને જોઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, જે બાદ ઘટના સ્થળે વન વિભાગ તુરંત કામગીરી શરૂ કરીને 3 પાંજરા મૂક્યા છે। નોંધનીય છે કે દીપડાઓ હવે ધીરે ધીરે શહેર તરફ આગળ વધી રહ્યા છે, તેથી સ્થાનિકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગેલ કંપની છે, એની કોલોની છે, એની આજુબાજુ દીપડો અમે સીસીટીવી કેમેરામાં આવી ગયો હતો, તેથી ગેલ કંપની અમને જાણ કરી હતી, જેથી અમે ત્યાં ગેલ કંપનીમાં સર્વે કરીને ત્યાં અમે 3 પાંજરા ગોઠવવામાં આવ્યા છે। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત થઈ છે। ઘનશ્યામ પટેલ ફરીવાર બનશે ચેરમેન। ડેરી પર પથ્થર ફેંકનાર પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું અને નિવેદન ડિરેક્ટર સાગર પટેલે આપ્યું અને સાથે જ મતદારોનો આભાર પણ વ્યક્ત કર્યો। ભૂમિકા ખરેખર રહી છે એમ કહું તો પણ ખોટું નથી, પણ આટલા વર્ષોનો વહીવટ અને મતદારો સાથેનો સીધો સંપર્ક અને પ્રેમ ભાવથી જે વહીવટ કર્યો છે એનું આ પરિણામ છે। બાકી સામે પક્ષે દાદાગીરી, પૈસાની રેલમછેલ, નોકરીઓ આપવાનું કામ અને જેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું। ચેરમેન સાહેબ પર જે ઘનશ્યામભાઈ પર વિશ્વાસ છે અને બરકરાર રાખ્યો છે અને એ જ વિશ્વાસથી આગામી સમયમાં ખૂબ આગળ વધારીશું। આ જ વિશ્વાસને અમે દૂધધારા ડેરીને ખૂબ આગળ લઈ જવાની જે આપ સૌએ શક્તિ આપી છે એ બદલ દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર। ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે। પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર મહેશ વસાવાની હાર થઈ છે। આદિવાસી નેતા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાને હારનો સામનો કરવો પડ્યો છે। દૂધધારા ડેરીનું ઇલેક્શન હતું, એમાં અમારા 4 અપક્ષ હતા, એમાં અમારા 3 જીતે છે, 3 જીતવાના છે। અમે એક ખાલી એનો ભોગ બન્યા છે। પતંગ અને રોલર બંને લડાવવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વેચાયા ને એના પછી આમને 117 મત મળ્યા અને મને 76 મત મળ્યા છે અને પતંગને 97 મત મળ્યા। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના હરિપર ગામે પીજીવીસીએલની બેદરકારી સામે આવી છે। વીજ પોલમાં શોર્ટ સર્કિટથી લાગી આગ અને વીજ પોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે જમીન પર કરંટ પ્રસરી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સમગ્ર ઘટનાને સ્થાનિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયામાં શેર કરતા વીજ વિભાગની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। અમદાવાદ પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે। મહારાષ્ટ્રના વેપારી વજીરામ ગુર્જરે નિકોલ પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા પોલીસકર્મી વિરુદ્ધ
ફરિયાદ નોંધાવી છે। વેપારીએ આરોપ મૂક્યો છે કે 17 ઓગસ્ટના રોજ દાસ્તાન સર્કલ પાસે તેમની કાર રોકવામાં આવી હતી અને તેમને પોલીસ કેબિનમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં મોબાઈલ ચેક કરીને પોલીસ કર્મીઓએ તેમને ક્રિકેટ સટ્ટો રમતા હોવાનું કહી કેસ કરવાની ધમકી આપી। બાદમાં કેસ ન કરવા માટે ₹20 લાખની માંગણી કરવામાં આવી, જે બાદ વેપારીએ 5.88 લાખ રૂપિયા ઓનલાઈન ચૂકવતા તેને જવા દેવામાં આવ્યો હતો, જે બાદ હવે પોલીસે સમગ્ર બનાવની પોલીસમાં ફરિયાદ करता तपास हाथ धरवामां आवी छे। जो खाकी वर्दी वाला भाई था उसने मेरे को बोला भाई आपके मोबाइल कहाँ, मैंने बोला मेरी मोबाइल मेरी जेब में, तो उन्होंने मेरा मोबाइल ले लिया और मुझे बाजू में चौकी थी जो उस चौकी में लेके चले गए। फिर मेरे को बोलते हैं कि आप तो क्रिकेट खेलते हो। मैं बोला भाई साहब क्रिकेट तो मैं नहीं खेलता हूँ। कि नहीं आपके तो क्रिकेट आईडी मिली। मैं बोला आईडी मिली तो मुझे बता दो। तो वो कुछ लिंक खोल रहे थे, कुछ ओपन नहीं, और मतलब सर अगर कोई आईडी तो ओपन हो जाती थी। नहीं आप तो क्रिकेट भी खेलते हो, आपका तो ऊपर केस बनेगा। मेरे पास ₹1 लाख केस है, आप ₹1 लाख केस ले लो और मुझे छोड़ दो। फिर ऐसा करते बोला नहीं तुम ऑनलाइन मंगवाओ। फिर ऐसा करके मैंने ऑनलाइन ट्रांसफ़र और कुछ पेमेंट उनको ट्रांसफ़र किया और कुछ तकरीबन 5,88,000 मैंने उनको 1 लाख केस और 4,88,000 उनको ऑनलाइन ट्रांजेक्शन दिया, इधर उधर से दोस्तों से मंगवा के। हालनी अंदर जे जग्याए बनाव बन्यो ए जग्याનું વેરિફિકેશન, સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરિફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે। અરવલ્લીમાં મેઘરજના ઈસરી પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીઓની બદલીઓ થઈ અને નવાઈની વાત એ છે કે આ તમામ પોલીસ કર્મીઓની મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે। નવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ બદલીના આદેશ આપ્યા છે અને પોલીસ સ્ટેશનમાંથી એકસાથે 17 પોલીસ કર્મીની બદલી એ પણ એક જ સ્થળે। આ વાતને લઈને પોલીસ વિભાગમાં વિવિધ અટકળો થઈ રહી છે। ભાવનગર બાદ પીએમ મોદીએ લોથલની મુલાકાત લીધી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત દરમિયાન અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ પ્રગતિની સમીક્ષા તેમજ અત્યાર સુધી તૈયાર થયેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું। વડાપ્રધાન સમગ્ર પ્રોજેક્ટની સમીક્ષા બેઠકમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી અને લોથલ ખાતે ચાલી રહેલા વિવિધ કામોની પ્રગતિ અંગેની વિસ્તૃત માહિતી પણ મેળવી। तो पीएम नरेंद्र मोदी द्वारा भावनगरनी सौथी पहला मुलाकात लेवामां आवी अने त्यारबाद तेओ अमदावाद शहेरना लोथल खाते पहोंच्या हता अने तेमना द्वारा जे प्रोजेक्ट छे तेनुं निरीक्षण करवामां आव्युं हतुं, तेनी कामगीरीनी समीक्षा पण करवामां आवी हती। तो पीएम मोदी आजे गुजरातना प्रवासे हता। सौथी पहला भावनगरमां तेमना द्वारा मुलाकात लेवामां आवी, रोड शो करवामां आव्यो अने भावनगरने विकास कार्योनी भेट पण आपवामां आवी। त्यारबाद एनएमएचसी प्रोजेक्ट प्रगतिनी जे समीक्षा छे अने निरीक्षण पण तेमना हाथमां करवामां आव्युं। पीएम मोदी लोथलथी बाय रोड अमदावाद गया अने खराब हवामानना कारणे पीएम मोदी लोथलथी बाय रोड अमदावाद एरपोर्ट खाते पहोंच्या छे। तो जे खराब हवामान अत्यारे जोवा मळी रह्युं छे, आजे वहेली सवारथी ज वरसादी वातावरण जोवा मळ्युं अने तेना कारणे आजे रूट छे ते चेन्ज करवामां आव्यो छे। तो पीएम मोदी लोथलथी बाय रोड अमदावाद खाते गया अने खराब हवामानने कारणे पीएम मोदी लोथलथी बाय रोड अमदावाद एरपोर्ट खाते पहोंच्या छे। तो अमदावादथी दिल्ही रवाना हवे पण थशे। तो आ सीधी ज तस्वीरों सामे आवी रही छे के आज पीएम मोदी पहला गुजरातना प्रवासे हता, हवे तेओ रवाना थई चूक्या छे अने बाय रोड जवा माटे तेओ रवाना थया छे। तो आजे जे वातावरण खराब जोवा मळी रह्युं छे, आजे वहेली सवारथी ज आजे वातावरणमां पलटो जोवा मळी रह्यो हतो अने वरसादी वातावरणने कारणे आ रूट चेन्ज करवामां आव्यो छे।